બાએ પણ ગાંઠિયામાં ઉમેર્યા છે. તો આ નાખવાથી શું થાય બા? સારું શાક થાય મજાનું કડક. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ શેરો તમારો આવે છે. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં. તો આજે આપણે લઈને આવ્યા છીએ ડુંગળી લીલીની ગાંઠિયાની રેસીપી. તો આજે કઈ રીતે બને છે શિયાળામાં સ્પેશિયલ બનતી લીલી ડુંગળીનું શાક અને ગાંઠિયાની રેસીપી. તો શેક લગી અમારા વિડીયોમાં બના રહેજો. સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં તમને કેવી રીતે બને છે આ રેસીપી. તો બના રહેજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો, બાપુજીએ જો ડુંગળી લઈ લીધી છે લીલી. અને બા શું કરો તમે? મરચા છે રાયતા કરવા છે. તો બાએ જો મરચાંનો ઢગલો કર્યો છે લીલા, અને મસ્ત તીખા તીખા મરચાં લીધા છે અને રાયતા જ કરવાના છે મરચાં હોત. તો બન્યા રહેજો. અને ડુંગળી બાપુજી કાપે છે, જોઈ શકો છો. લીલી ડુંગળી લઈ લીધી છે, સુધારે છે હવે. તો ચેકલી કે બના રહેજો. હવે આનું કટિંગ કરી નાખશે. રાયતા મરચા ખાવા હોય તો આવજો, બહુ મીઠા લાગશે. રાયતા મરચા, આ જો બા રાયતા મરચા કરવા નોખા વીણો છો. તીખા તીખાના રાયતા કરવાના. રાયતા કરી રાયતા મરચા કરશે બા. શાક ડુંગળી શાકમાં મીઠા લાગે. તો રાયતા મરચા બા કરે છે, જોઈ શકો છો. બધા વીણ્યા છે હજી, પછી હમણાં રાયતા કરશે મરચા. તો આ ઘરની વાડીના મરચાં છે, આમ જુઓ તમે, જોઈ શકો છો. અને લીલી ડુંગળી અને દેશી ટામેટાં. તો આપણે આજે ડુંગળીની રેસીપી બનાવવાના છીએ. તો સંપૂર્ણ વિડીયોમાં બના રહેજો. બાપુ આ જો ડુંગળી ફોલીને મૂકે છે, હમણાં સુધારશે. અને સંપૂર્ણ આમાં માહિતી મળશે તમને કે કેવી રીતે ડુંગળીનું શાક બને છે ગાંઠિયાનું ની. તો છેકલીકી બના રહેજો અમારા વિડીયોમાં. ને બા જો ડીટિયા કાઢે છે મરસાના. રાયતા બનાવવાના છે ને એટલે તો ડીટિયા કાઢવા પડે બા. ડીટિયા કાઢી ખાવાની મજા આવે. એવું છે, અમથા રાખવા ડીટિયા. જોઈ શકો છો મિત્રો. તો રાયતા મરસા તમને ભાવે કે ન ભાવે કમેન્ટ કરજો. અને તમારે ખાવા હોય તો રાયતા બાના હાથના આવી જાઓ. તો મિત્રો, બાએ બધા મસ્ત મસ્ત મરચાને મરચાના ઉભા ચીરા કરીને બે ભાગ કરી નાખ્યા છે. રઈના કુરિયા લીધા છે, મીઠું અને હળદર. તો રઈના કુરિયા કહેવાય, તમે જોઈ શકો છો. અને મીઠું છે, હળદર છે, અને આ મરચાને રાયતા કરવાના છે. તો આ રીતનો બધું હવે ભેગો કર્યો છે. અને તેલ મૂકી દીધું છે એનું. તેલ નાખવાનું. આમાં આ કુંડું કર્યું, એમાં તેલ નાખવાનું. તો આમાં ગરમ તેલ કરીને નાખવાનું. કઈ રીતનું રાયતા મરચાં કરે એ પણ મને નથી ખબર. તો છેટલી બને રહ્યો એટલે તમને ખબર પડે કે રાયતા મરચાં તમે ઘરે કરવા હોય તો કેવી રીતના કરાય. તો અમારી બા ભાઈ બધી પ્રોસેસ છે વિડીયોમાં સંપૂર્ણ તમને. ડુંગળીનું શાક પણ કરવાનું છે, પણ ભેગા રાયતા પણ કરવાના છે. તો આપણે તમને બધી માહિતી મળશે આમાંથી. તો જોઈ શકો છો, ભાઈએ તેલ મૂકી દીધું છે. અને રાયતા મરચાંને બધા કાપી લેવાના છે. અને આમાં મીઠું છે, અને રાઈના કુરિયા છે, અને હળદર છે. આ ત્રણ વસ્તુ આમાં મિક્સ કરીને ભેગું કરીને રાખ્યું છે. અને તેલ જો ગરમ કરવાનું છે, એટલું હજી ગરમ થાય છે. તો મિત્ર, તેલ થઈ ગયું છે ગરમ. અને બા હવે લઈ રહ્યા છે તેલ. ને હવે આમાં જો આ કુંડું કર્યું ને, આ કુંડું કેમ કર્યું બા? આમાં તેલ રહે એટલા માટે કુંડું કર્યું. તો કુંડું કરીને એમાં તેલ નાખે, જોઈ શકો છો મિત્રો. હવે શું કરવાનું? એ ઢાંકવાનો મતલબ શું બા? એટલે સ્વાદ આવે, સુગંધ આવે. એટલે ઓલો જે કુરિયા જે ઓલા તેલથી તપે ને એની વરાળ નીકળે, એનાથી વરાળના લીધે સુગંધ રહે એક નંબર એમાં. વાહ! તો સુગંધ આવી એક નંબર. તો આ રીતનું કંઈક રાયતા કરે છે બા, જોઈ શકો છો. આટલું જ તેલ નાખવાનું. આમાં થોડુંક તેલ હોય તો થઈ રહે. તો આવી રીતનો કુરિયાને ઉપર તેલ નાખ્યું છે ગરમ ગરમ.
અને સુગંધ મસ્તની આવે છે. હવે આને શું કરવાનું બા? મરચા પીળવવાના. બસ આ થઈ ગયું કમ્પ્લીટ. રાયતા કરવામાં કઈ વાર ના લાગે લ્યો. તો આને રાયતા મરચા કહેવાય છે. હવે એને મિક્સ કરી નાખવાના. આ રાયતા. આ રાયતા મરચા બા કરે છે દેશી રીતે. અમારે તો આવી રીતે કરે, તમારે કેમ કરતા હોય ખબર નહીં. તો જોઈ શકો છો આવી રીતે જો મિક્સ કરે છે બધા, એકાબીજામાં ચડી જાય રાઈ. આ ભરવા ન પડે. આ ભરવા ન પડે ને પાતરી રહી ચડી જાય. રાઈ એમાં ચડી જાય. મિક્સ તેલ ને મરચું ને મીઠું ને હળદર ને રાયતા, ઓલું રાયતા એટલે કે રઈ આવે ને આની, રઈના કુરિયા રાયતા. રઈના કુરિયા. તમે ખાલી આમ જોવો ને તો તમને એમ થાય કે વાહ, ખાવું ખાવું થાય એવા થાય છે રઈના કુરિયા. તો મસ્ત મસ્ત સુગંધ આવે છે ને. બસ આ જો થઈ ગયા છે, ભળી ગયા છે, થઈ ગયું ને કમ્પ્લીટ. તો આવી રીતે કંઈક રાયતા મરચાં કરવાના કંઈક હતી, શું કહેવાય આની રેસીપી. તો આપણે ડુંગળીના શાકમાં પણ વચ્ચે બાઈએ રેસીપી લઈ લીધી છે રાઈના કુરિયાવાળા મરચાંની. તો આ રીતે રાઈના મરચાં થાય છે, જોઈ શકો છો. મસ્ત મસ્ત દેખાય છે. ને હવે આપણે નેક્સ્ટ લઈશું ડુંગળીનું, લીલી ડુંગળીનું શાક. તો ડુંગળી મસ્ત કાપી નાખી છે બાપુજીએ, જોઈ શકો છો. લીલી ડુંગળી છે અને દેશી ટમેટાનું કટિંગ છે. તો ગાંઠિયા પણ લઈ લીધા છે, જોઈ શકો છો. તો ડુંગળી લીલી અને ગાંઠિયા બેનું આપણે કોમ્બિનેશન એટલે કે ભેગું કરવાનું છે. તો કેવું થાય છે શાક જોઈ શકો છો મિત્રો. છેટલી કી બના રહેજો. ગામડાનું દેશી રીતે બનાવશે બા ડુંગળી ગાંઠિયાનું શાક. તો તેલ મૂકી દીધું છે, રાઈ નાખી દીધી છે, તેલ આવી ગયું છે ફટાફટ. તો મસ્ત મસ્ત રેસીપી બનાવવાના છે, તમે જોઈ શકો છો. આ હિંગ નાખી છે, પેલી શું કહેવાય એને, વઘાણી, જીરું, ડુંગળી વઘારી, બાજરી પેલા ડુંગળી નાખી દીધી છે. તો ડુંગળી પેલા પાકવા દે છે થોડીક વાર. તેલમાં ડુંગળી નાખી છે લીલી, જોઈ શકો છો. હળદર પણ નાખી છે. ટામેટા પણ ઉમેરી દીધા છે. મસ્ત દેશી ટમેટા છે ઘરની વાડીના. મીઠું પણ ઉમેર્યું છે, જોઈ શકો છો. આ લસણ વાળું મરચું પણ નાખ્યું છે, જોઈ શકો છો. તો બરોબરનું હવે મિક્સ કરી લેશે બા. અમારા ભાણભા આવી ગયા છે બાર મંદિરેથી. શું લાયા ભાણભા? શેરો. હે? શેરો. શેરો? હા. શેરો તને ભાવે છે? હા. આ બાળ મંદિરનો શેરો અમારા ગામનો મસ્તીનો જો લસપસતો છે. તને ભાવે છે? હા. તો વિડીયોમાં શું કંઈ કહેવાનું કહી દો. આ મિત્રો શેરો લાઈક કરો. લાઈક કરો. આ શેરો તમારે ભાવે છે? તમારે ખાવું હોય તો આવી જવાય. તમારે ખાવું છે આવી જાઓ. લાઈક કરજો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બધાને જય માતાજી, જય તારસી. જય માતાજી, જય રોકેટ. તો પાણી બા નાખવું પડે આમાં. ચડવા માટે નાખવું પડે ને. તો ભાઈ આમાં પાણી પણ એડ કર્યું છે, જોઈ શકો છો. મસ્ત મસ્ત ડુંગળીનું શાક થઈ ગયું છે. મોઢામાં પાણી આવી જાય છે એવું ડુંગળીનું શાક છે. તો હવે ડુંગળી ગાંઠિયાનું શાક થઈ જાય. બાએ પણ ગાંઠિયા આમાં ઉમેર્યા છે. તો આ નાખવાથી શું થાય બા? સારું શાક થાય, મજાનું કડક. મીઠું લાગે, મીઠું શાક, ડુંગળી ગાંઠિયાનું શાક છે, દેશી શાક. મસ્ત મસ્ત રીતે બાએ વગાડ્યું છે. તો આવી રીતે કંઈક હતી શાક બનાવવાની રીત. અને જો તમને આ રીત ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે, રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો, સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. ફાઇનલી મિત્રો ચાલો અમે જમવા બેસી ગયા છીએ અને ડુંગળીનું ગાંઠિયાનું શાક થઈ ગયું છે. અને ભાણભા શું લીધું છે તમે? મૂળો ખાવા લીધો છે. અને રાયતા મરચાં પણ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ તૈયાર. અને ડુંગળીનું ગાંઠિયાનું શાક તમે જોઈ શકો છો. લીલી ડુંગળીને ગાંઠિયાનું શાક છે. અને બાજરાના બઢા છે, જોઈ શકો છો. અને આવી રીતનું શાક છે. તો આવી કંઈક હતી ગાંઠિયા ડુંગળીનું શાક બનાવવાની રીત. તો કેવો લાગ્યો અમારો વિડીયો ગામડાની દેશી રસોઈનો? તો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને નવા વિડીયો સુધી બના રહેજો અમારી ચેનલમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, દ્વારકાધીશ, હર હર મહાદેવ.